સાથે જો તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। માત્ર 20 જ મિનિટના વરસાદમાં શેલામાં પાણી થયું છે। ક્લબો 7 વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને રેસિડેન્સીથી ક્લબો 7 સુધીનો માર્ગ જાણે જળમગ્ન હોય તેવી સ્થિતિ છે। અવડા હસ્તક આવતો વિસ્તાર હવે ભગવાન ભરોસે છે। તો ફરી એકવાર અમદાવાદમાં થોડો એવો વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયા છે। આ જે રસ્તો છે ક્લબો 7 થી શેલા વચ્ચેનો જે વિસ્તાર છે તેનો રસ્તો છે અને અહીં જળભરાવ થઈ ગયો છે। અવડા હસ્તક આવતા જે અમદાવાદના વિસ્તારો છે આ ભલે શહેરમાં કહેવાતા હોય પરંતુ ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ છે। સ્માર્ટ સિટી અમદાવાદ છે, આ વિસ્તારો અવડા હસ્તક આવે છે અને અહીં સ્થિતિ તમે જોઈ રહ્યા છો। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને આ રસ્તા પર જો કોઈ ખાડા હોય તો પણ આ વાહન ચાલકોને નથી દેખાઈ રહ્યા અને એ જ મુશ્કેલી વધારી શકે છે। અમદાવાદમાં જે રીતે અતિ ભારે વરસાદની આગાહી હતી તેની સરખામણીમાં ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો છે। બપોરે 2 થી 3ના સમયગાળામાં લગભગ 1 ઇંચ જેટલો જ વરસાદ અમદાવાદ શહેર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસ્યો છે, પરંતુ કહેવાતો શહેરનો પોશ વિસ્તાર કે જેની અલગ જ ઓળખ છે શેલા, તેની કેવી હાલત છે ત્યાં 1 ઇંચ વરસાદમાં જોઈ શકો છો। વરસાદ ફક્ત 15 થી 20 મિનિટનો હતો, પરંતુ સાંજના 6:30 વાગી ચૂક્યા છે, તેમ છતાં પણ હજી સુધી રોડની ઉપર પુષ્કળ પાણી છે। લગભગ 1 અઠવાડિયા પહેલાં પણ જ્યારે અતિ ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે પણ આવી જ ગંભીર પરિસ્થિતિ અને આનાથી પણ ગંભીર પરિસ્થિતિ હતી, કારણ કે તે સમયે વરસાદ વધુ હતો, પરંતુ હવે માત્ર 20 મિનિટનો વરસાદ અને બંધ થયાના કલાકો સુધી હજી સુધી રોડ ઉપર પાણી ઉતર્યા નથી। વિકાસના નામે વિદેશી ડિઝાઇનની કોપી પેસ્ટ કરી અને મોટી ફૂટપાથ, વાહનો પાર્ક કરવા અથવા તો સ્ટ્રીટ ફર્નિચરના નામે જે બ્લોક નાખવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો સામેની તરફ વોલ ટુ વોલ રોડના બદલે વોલની પાસે કેટલી વિશાળ ફૂટપાથ છે, સાથે જ સ્ટ્રીટ ફર્નિચર માટેની જગ્યા છે, જેના કારણે પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો। બીજી તરફ ગંભીર બાબત એ છે કે આ વિસ્તાર ગ્રામ પંચાયત અને ઔડામાં આવે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની સરખામણીમાં ઔડા પાસે નહિવત મશીનરી છે, જેના કારણે અહીં રહેતા સેંકડો જે લોકો છે તેમને ચોમાસામાં આ જ પ્રમાણેની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગાંધીનગર લોકસભા છે, સાણંદ વિધાનસભા છે, પરંતુ જે પ્રમાણેની હાડમારી અહીંયા જોવા મળી રહી છે, કોઈ પણ રાજકીય રીતે આ વિસ્તારને લઈને કશું કહેવા તૈયાર નથી, પરંતુ જે પ્રમાણેનો રોષ સોશિયલ મીડિયા પર જોવા મળે છે, આગામી સમયમાં જોવાનું એ રહે છે કે આ રોષ જે છે કોઈ ચૂંટણીના પરિણામ પર અસર પાડી શકે છે કે કેમ। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।